ભક્ત ગોરા કુંભાર. પોગળ કાકા, કાલથી તમારા તું રોજ રોટલા બનાવીશ. માના હાથના સ્વાદના રોટલા. તમારા હમણાંના કામ મને દઈ દ્યો. તમારું કામ મારું વળતર છે. તમારા કાવડિયાના બદલામાં મને કામ દેજો. બહુ બધું કામ દેજો, તો જ મારી માની વિદાય બહુ સારી રીતે થશે. નકર મારી માં ખુશ નહીં થાય. પણ બેટા તું ના બાપા, હું કામ કરીશ. હું થાકીશ નહીં. જ્યાં સુધી તેનમાના કાવડિયાનું વળતર ચૂકવાઈ ન જાય ત્યાં સુધી હું ખુશ જ નહીં. બધાનું કામ હું એકલો જ કરીશ. પૂજારી બાપા, તમે જે વિધિ કરી એ હાથું તમારી સેવા કરીશ. તમારા પગ દબાવીશ. તમારા હાથું ફૂલ પણ તોડીને લાવીશ અને તમને રોટલા પણ ખવડાવીશ. જેમ જેમ હું કામ કરતો જઈશ એમ એમ મારી માં ખુશ થતી જશે. હવે આવી છે બાજી મારા હાથમાં. અત્યાર સુધી બહુ હેરાન કર્યો છે તે મને છોકરા, પણ હવે હું તને તારી સાચી જગ્યા બતાવીશ. આ મારા પગના તળિયા જ છે તારું સાચું સ્થાન. તમે બધા મને આપશો ને કામ? હું બધું જ કામ કરીશ, પણ મારે કાવડિયાનું વળતર વાળવું છે. એટલે મને કામ આપજો. બોલો બધા, મને આપશો ને કામ? બેટા, તને શું લાગે છે તું કામ કરીશ તો અમને બધાને ગમશે? બેટા, અમે બધા તો તને વાલ કરીએ છે એટલે કાવડિયા તને દીધા હતા. પણ કાકી, મારી માં પણ મને બહુ પ્રેમ કરતી હતી, એટલે મને છેતરી ન હકું ને. હું માના પ્રેમ હતું કામ માંગુ છું. તમે મને પ્રેમ કરો છો એટલે તમે મને કામ દેજો. બોલો ને, દેશો ને? બોલો ને તમે બધા. હું આવતીકાલથી આખા માધવપુર ગામનો સેવક બની. ના, હા ખોટું થઈ રહ્યું છે. આવું ના થવું જોઈએ. હા, અનર્થ થઈ રહ્યો છે રૂકમણી. નાથ, આટલી બધી ચિંતા? હા, મને મારા ભક્તની ચિંતા છે. નાથ, તમે વિચલિત થઈ રહ્યા છો. તમે હવે આસક્ત થઈ રહ્યા છો. તમારો ભક્ત તો સમજુ છે. એના મનમાં જ્ઞાનનો દીવો ઝગમગી રહ્યો છે. તમે આમ અશાંત ના થાઓ. જો જગતના પાલનહાર જ વિચલિત થઈ જશે તો ગોરાને માર્ગ કોણ બતાવશે? એ તો તમારા ભરોસે આગળ વધી રહ્યો છે. જો ભરોસો પોતે જ ડગી જશે તો તમારા ભક્તનું શું થશે નાથ? પરંતુ રૂકમણી, ગોરાનો આ નિર્ણય એને મુસીબતમાં મૂકી શકે એમ છે. મુસીબતને નાવડી બનાવીને તો દરિયો પાર કરે છે તમારો ભક્ત. એને જનસેવાનો રસ્તો પસંદ કર્યો છે અને જનસેવા એ જ તો પ્રભુ સેવા છે. નહીં રૂકમણી, ગોરા એ વાતને સમજે છે, પણ બીજા મનુષ્ય એ વાતને નથી સમજતા. ગોરાની સેવાને એની મજબૂરી સમજનારા લોકોનો તોટો નથી આ સંસારમાં. ગોરા સેવાના ભાવથી જશે અને લોકો એના ગુલામ તરીકે જોશે. એના કાર્યનું મૂલ્ય નહીં અંકાય, એની મજબૂરીનો લાભ ઉઠાવાશે. અને ગોરા જે નિર્દોષ અને નિખાલસ બાળક છે
ગોરા તો એક એવા દર્પણ જેવો છે જેને જે બતાવીશું એ સત્ય માની લેશે, અને આ સંસાર એની નિસ્વાર્થ સેવાને ગુલામીની જેમ ચિતરશે. અને ગુલામી મનુષ્યના જીવન પર લાગેલું એક લાંછન છે રૂકમણી, જે મનુષ્યના સ્વાભિમાનના ટુકડા કરી નાખે છે, એની પીઠને તોડી નાખે છે, એના ખભાને નકામા બનાવી નાખે છે. અને જો આમ સેવા કરતા કરતા ગોરા ગુલામી કરવા લાગશે તો એ પોતાની જાતને બીજાના ચરણોમાં અકારણે જ સમર્પિત કરી દેશે. અને જો આવું થયું તો મારો ભક્ત. પ્રભુ, તમે કહ્યું એ પ્રમાણે લોકો ગોરાની નિખાલસતા અને નિર્દોષ ભાવનાનો દુરુપયોગ કરશે. એક નાનકડા બાળક સાથે દુર્વ્યવહાર થશે નાથ. અને જો આવું થયું તો ગોરા સાથે ખૂબ જ અન્યાય થશે. એના જીવનમાં દુકાળમાં અધિક માસ આવશે. આવું થતા તમે અટકાવો. તમે પણ આસક્ત થઈ ગયા રૂકમણી? હા, હું પણ ગોરાને આ પીડામાં નથી જોઈ શકતી. ગોરા પર આવતી બધી આફતો માન્ય છે, પણ એના સ્વાભિમાનને આંચ આવે એ તો અન્યાય છે નાથ. પણ હું જાણું છું તમે એને આ મુસીબતમાંથી ઉગારશો. મન તો એવું જ કહે છે રૂકમણી, પણ હું વિવશ છું. ગોરાએ બહુ ચોટદાર રીતે આ કર્મ ઉપાડ્યું છે. એની સાથે એની મા પ્રત્યેની લાગણી અને સ્વાભિમાન સાચવવાની ભાવના જોડાયેલી છે. હું એના મનને બદલવાનું કર્મ નહીં બાંધી શકું. હવે ગોરા એના શબ્દોને પાર પાડશે જ. મને બસ એના પરિણામની ચિંતા છે. રસોડું સાફ થઈ ગયું. આ વખતે એકદમ માં જેવું જ કામ થાય છે. જોયું ને માં, મને આવડી ગયું ને તારા જેવું કામ કરતા. ભાઈબંધ, તારે મારે નવું કામ શરૂ થાય છે. હું એ કામ મન લગાવીને કરીશ. બસ તે મારી હારે રહેજો હો ભાઈબંધ. અરે રે, હું આ કામ કેમ ન ભૂલી ગયો. ઘોડા ક્યાં ગયો છે? ઘોડાએ રોટલા ઘડી કાઢ્યા? નહીં, ખાધાય નથી. ઘોડા આખા ઘરનું કામ કરીને ગયો છે. અમને ઉઠાડ્યા નથી.